વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આગલા તાસમાં જોયું હતું ક્યાં સુધી પહોંચ્યા હતા તો કે જે વિષયા છે એ વિષયા ચંદ્રહાસને નિરખી અને પછી જે એને અફસોસ થાય છે કે એમના માતા પિતા કેવા પુણ્યશાળી હશે કે જેને આવો સરસ મજાનો એ ગુણવાન પુત્ર પ્રાપ્ત થયો અને એમની પત્ની છે એ કેટલી નસીબદાર હશે કે કેટલા બધા એને કેવા સરસ એને વ્રત કર્યા હશે કે જેથી કરીને આવો એને પતિ મળ્યો છે. હવે અહીંયા આપણે ત્યાં સુધી જોયું હતું અને પછી એ પોતાનું જે દુઃખ થાય છે એનાથી એના આંખમાં જે આંસુ આવે છે એ આંસુ સારતી સારતી એ ચંદ્રહાસ નજીક આવે છે. ત્યાં ચંદ્રહાસની કમરે એને એક ચિઠ્ઠી જે પત્ર બાંધેલો હતો એ પત્ર એને જોયો. હવે એ પત્ર એને એમ થયું કે આ પત્રને હું ખોલીને તો જોઉં એમાં શું લખ્યું છે. તો હળવેકથી એની કમરે બાંધેલો પત્ર એ ખોલી લે છે, લઈ લે છે અને પછી જ્યાં પત્ર ખોલીને જોવે છે ત્યાં એમના પિતાના અક્ષર એને જોવા મળ્યા. એટલે એના આનંદનો પાર ન રહ્યો કે કદાચ મારા પિતાજી એવું લખ્યું હશે કે વિષયાના લગ્ન આની સાથે આપણે કરીએ. હવે પત્રની શરૂઆતમાં જ એમના દીકરા ઉપર એને પત્ર લખ્યો તો મદન ઉપર અને મદનને કહે છે કે આ જે પત્ર હું મોકલું છું એમાં તમે એના કોઈ ગુણ ન પૂછજો, એનું કોઈ વંશ વિશે કંઈ ઉલ્લેખ ન કરતા, પણ આ પત્ર એ તમે ખોલી અને તરત જ એમને તમે વિષ આપી દેજો. હવે આવું જ્યારે જાણે છે વિષયા ત્યારે એને ખૂબ દુઃખ થાય છે કે એના હાથ કપાઈ કેમ ન જતા કે કોઈને આવા એ મૃત્યુનો એક ઘાતક સમાચારવાળો પત્ર લખે છે તો ખરેખર એના હાથ કપાઈ જવા જોઈએ. પોતાના પિતા હતા છતાં પણ એ આવું બોલે છે અને પછી એને એમ થાય છે કે જો આ પત્ર હું લઈ લઉં તો કેમ કે પોતાને એ ચંદ્રહાસ ગમી ગયો હતો એટલે કે છે તો લગ્ન પહેલા વિઘ્ન આવે, લગ્ન પહેલા વિઘ્ન નડે. પણ પત્ર હવે નથી મારે લેવો, ફરીથી એને બાંધી દઉં પણ એમાં કંઈક સુધારો કરું, એમાં કંઈક સુધારો કરી અને પછી એ પત્ર ફરીથી એની કમરે બાંધી દઉં, એને ખબર ન પડે એ રીતે. હવે પત્રમાં એવી રીતે એને તત્કાળ બુદ્ધિ વાપરી કે પોતાની આંખમાં એ આંજણ આંજેલું હતું. હવે એક આંખમાંથી એ આંજણ લે છે અને બીજી આંખમાંથી એ આંસુ એટલે કે પાણી લે છે. હવે તરણાવતી એટલે કે તરણાથી એ ઘાસના તરણાથી કાજળ અને પાણી એટલે કે આંસુ મિશ્રિત કરે છે અને એનાથી એ વિષ હતું ત્યાં એક અક્ષરનો ઉમેરો કરી દે છે, વિષ, અને બાજુમાં એ યા લખી દે છે એટલે વિષયા બની ગયું. હવે કે આ કાગળ જેવો મદન વાંચશે એટલે એમાં એમ હશે કે આને વિષ દેજો એને બદલે વિષયા દેજો એટલે મદન એવું સમજશે કે વિષયાને આને પરણાવવાની છે. આમ એ કાગળમાં પોતે પોતાનું બુદ્ધિ અનુસાર જે શબ્દ ઉમેરો અને પછી તરત જ એ ચંદ્રહાસને એ કાગળ બાંધી દે છે કમરે, જે રીતે હતો એ રીતે. અને પછી ત્યાંથી જ્યારે ચંદ્રહાસ રવાના થાય ત્યારે એ પોતે મનથી એવું વિચારે છે કે જલ્દી તમે મારા ભાઈ પાસે જાઓ અને જલ્દી તમે પાછા મારી સાથે લગ્ન કરવા આવો. હવે આવી રીતે એ વિષયા પોતાના મનની અંદરથી દુઃખ પામતી પામતી, કેમ કે આવી રીતે પોતાના પિતાજીએ લખ્યું હતું એટલે એને સહેજ પણ એ પસંદ પડ્યું નહીં. એટલે દુઃખ પામતી પામતી એ કાગળ ચંદ્રહાસની કમરે બાંધી દે છે અને ચંદ્રહાસ જેવો એમ કે ત્યાં જાય અને ફરીથી પાછો જલ્દી આવે
એવી ભગવાનને પ્રાર્થના કરે છે કે જલ્દી તું જાજે અને પછી ફરીથી પાછો એ મારી સાથે લગ્ન કરવા આવજે. પણ જ્યાં સુધી ચંદ્રહાસ એ ત્યાં ન પહોંચે ત્યાં સુધી એના મનને કોઈ શાંતિ હતી નહીં કે ક્યારે એ આવશે અને ક્યારે એ પોતાની સાથે લગ્ન કરશે. કેમ કે વિષયાને એટલો બધો એ ચંદ્રહાસ ગમી ગયો હતો. એના રૂપ, રંગ, એના ગુણ, એનો ચહેરો જે ચંદ્ર જેવો, એના કાનમાં જે કુંડળ, એને પહેરેલા જે ઘરેણા, એના આખો દેહ એક સાધુ પુરુષ હતો, એ સજ્જન હતો એવું એના આખા વ્યક્તિત્વ ઉપરથી લાગતું હતું. એટલે આ ચંદ્રહાસ ઉપર એટલી બધી એ મુગ્ધ થઈ ગઈ હતી, મોહિત થઈ ગઈ હતી કે જેથી કરીને પોતાને એ ચંદ્રહાસ સાથે પરણવું હતું. હવે આવા તો કેટલા વિદ્યાર્થી મિત્રો એની ઉપર એને મારી નાખવાના પ્રયોગો થયા, કેટલા, પણ ભગવાન જેને સાથે હોય એને કશું જ કંઈ થતું નથી. કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે. ભગવાનના જેને રખોપા હોય એને ગમે તેટલી કદાચ વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે જીવનમાં, પણ એનો કોઈ કાંઈ બગાડી શકતું નથી. એટલે ચંદ્રહાસ એક સાધુ પુરુષ હોવાને નાતે, ભગવાનનો માણસ હોવાને નાતે એની સાથે ખરેખર સાક્ષાત ભગવાન હોય એવું જ એના બધા જ જે મારવા માટેના પ્રયાસો જોતા આપણને થાય છે કે ખરેખર ભગવાન છે એ સત્યની સાથે હોય છે, ક્યારેય અસત્યને એ ટેકો આપતા નથી. આખરે તો સત્યનો જ વિજય થાય છે. તો અહીંયા ચંદ્રહાસ એ ઘણા બધા એવા પોતાના મારવાના પ્રયાસો થયા એમાંથી બચી જાય છે અને પછી એમના લગ્ન વિષયા સાથે થાય છે. હવે આ આપણા કડવાની અંદર વિષયા સાથે કેવી રીતે એ લગ્નની ગોઠવણ થાય કે લગ્ન થવા માટે, એટલે કે એની સાથે લગ્ન કરવા માટે વિષયાએ કેવું આયોજન કર્યું, કેવી યુક્તિ વાપરી અને કેવી પોતાની તત્કાળ બુદ્ધિનો એ ખ્યાલ આપે છે, એ વાત આ કડવાની અંદર કરવામાં આવે છે. ખૂબ સરસ મજાનું આ પ્રેમાનંદનું રચેલ આખ્યાન ખંડ. અને પ્રેમાનંદે જે મેં તમને કીધું કે માગ્યા મુજબ જવાબો હોય એમાં ફરીથી એક વખત કહી દઉં કે કેવી રીતે પૂછાય. તો કે એમ ઉગાડ્યો ચંદ્રહાસ એ કૃતિના સર્જક કોણ છે, એટલે કે એના કવિ કોણ છે? તો પ્રેમાનંદ. પ્રેમાનંદનું પૂરું નામ શું છે? તો પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. બરાબર. હવે એને ઉપનામ શેનું મળ્યું છે? તો કે માણભટ્ટનું. હવે પ્રેમાનંદને શેનું બિરુદ મળ્યું છે? તો કે કવિ શિરોમણીનું. આનો સાહિત્ય પ્રકાર શું? તો કે આખ્યાન ખંડ. આ સાહિત્ય પ્રકાર, આ જે આ કૃતિ છે એટલે કે એમ ઉગાડ્યો ચંદ્રહાસ છે એ આખ્યાન ખંડ કયા પુસ્તક સંગ્રહમાંથી લીધો છે? તો કે ચંદ્રહાસ આખ્યાનમાંથી. આ કેટલામું કડવું છે? તો કે 15મું. ત્યાર પછી તમને એવું પૂછાય કે આ આખ્યાનના પિતા કોણ ગણાય છે? તો ભૂલથી ન લખી નાખતા પ્રેમાનંદ, આખ્યાનના પિતા ભાલણ છે. કેમ કે આપણે પહેલા જ કાવ્યની અંદર આપણે જોયું ભાલણના પદને, તો એ આખ્યાનના પિતા છે. કેમ કે પ્રારંભ આખ્યાન ખંડ આખ્યાનો રચવાનો પ્રારંભ છે ભાલણે કર્યો છે અને પછી પ્રેમાનંદે એને વિસ્તાર્યું છે. હવે પ્રેમાનંદે એને વિસ્તાર્યું છે એટલે પ્રેમાનંદે આખ્યાનો દ્વારા શેનું કામ કર્યું છે? તો કે લોક શિક્ષણ આપવાનું કામ કર્યું છે અને સાથે સાથે એ મનોરંજન પણ પૂરું પાડતા. તો આવી રીતે આ આપણે કાવ્યની થોડીક સામાન્ય એવી તમને સામાન્ય એવો પરિચય આપ્યો. અને હવે પછી આપણે એ પાઠ્યપુસ્તકની અંદર કાવ્યમાં જઈશું. એક પંક્તિ ઉપર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અને એક શબ્દનો અર્થ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી નોટ કરતા જાજો કે જેથી કરીને તમને કાવ્ય સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. કેમ કે એના શબ્દો થોડા અટપટા છે એટલે શબ્દનું અર્થઘટન શું થાય છે એ તમે ખાસ ધ્યાન રાખજો.
રાગ તોડી એક રાગનું નામ છે. વળી પાછું તમને એવો કોઈ પ્રશ્ન થાય તોડી એટલે શું, પણ ગોડી એટલે એ રાગનું નામ છે. અહીંયા વિષયાએ વિમાસી જોયું, વિમાસવું એટલે વિચારવું. વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું, એવું વિચાર્યું. કેમ કે પોતાની સખીઓ સાથે એ બગીચામાં આવે છે અને ત્યાં બરોબર એ પવનતલ દેશના સીમાડે પાદરમાં એ ચંદ્રહાસ આરામ કરવા બેસે છે. આરામ કરે છે એટલે આરામ કરતો ચંદ્રહાસને જોઈ અને વિષયા એની સખીઓ સાથે જ્યારે બગીચામાં આવી ત્યારે એને એમ વિચાર આવે છે કે આ પુરુષને હું નરખું એટલે હું નિરખું, હું એને નિરખું. अन्य पशु पक्षी ने मानव नहीं कोई यहाँ सरस्यु, सरस्यु એટલે સરખું. તો શું કે છે, હવે પોતે જ્યાં ગઈ છે ત્યાં, પોતે જ્યાં ગઈ છે ચંદ્રહાસને જોવા માટે, નિરખવા માટે, ત્યાં અન્ય પશુ પક્ષી, કોઈ પશુ એટલે કે કોઈ પશુ પણ નથી, કોઈ પક્ષી પણ નથી. પક્ષી શબ્દ સમાનાર્થીમાં પૂછાય. પક્ષી, ખગ, પંખી. તો કોઈ પશુ પણ નથી, કોઈ પક્ષી પણ નથી અને કોઈ માનવ નથી, એટલે કોઈ માણસ પણ ત્યાં છે નહીં. માનવ, મનુષ્ય, મનોજ આ બધા સમાનાર્થીમાં પૂછાય. તો માણસ, પક્ષી, પશુ કોઈ જ અહીંયા એવું કોઈ સરખું છે નહીં. રખે ચતુર તુરી કે તો સ્વામી, પણ વિષયા છે એ ચાલાક હતી, ખૂબ ચાલાક હતી. અહીંયા કહે છે રખે, ઉત્પ્રેક્ષા અલંકારનો કવિ આશરો લીધો છે કે રખે ચતુર તુરી કે તો, તુરી એટલે ઘોડો, અશ્વ તો ખાર. આ ઘોડામાં જો સમાનાર્થીમાં પૂછાય તો કે છે રખે ચતુર તુરી કહેતો સ્વામી. રખે કદાચ સંભવિત સૂચન કર્યું છે, જો કહી જ દેશે એવું નથી એને કીધું, પણ સંભવિત સૂચન કર્યું છે કે કદાચ એ તુરી એટલે ઘોડો એના સ્વામીને કહી દેશે તો. પછી રખે ચતુર તુરી કે તો સ્વામી, જાગશે તો શું થાશે. સ્વામી, પતિ, નાથ, ભરતાર, પણ અહીંયા એના સ્વામી નાથના અર્થમાં લીધું છે, એના માલિકના અર્થમાં લીધું છે કે કદાચ આ ઘોડો એના સ્વામીને કહી દેશે અને કદાચ એ જાગી જાય તો પછી શું થાય, તો એનું પરિણામ શું આવે. નિદ્રા વશથી કેમ ઉઠાડું, નિદ્રા વશથી કેમ ઉઠાડું, પછી શું કહેવાશે. જો કે ઘોર નિદ્રામાં છે, ગાઢ નિદ્રામાં છે, તો ગાઢ નિદ્રામાંથી હું એને કેમ જગાડું. ઉઠાડું એટલે કેમ જગાડું, અને કદાચ જગાડું તો પછી શું થાય, પછી મને શું કહે. કેમ કે એ એમને નથી ઓળખતો, પોતે વિષયા ચંદ્રહાસને નથી ઓળખતી, એકાબીજા સામ સામે કોઈને ઓળખતા નથી. તો કહે છે કે કદાચ આવી ગાઢ નિદ્રામાં એ સૂતો છે અને જો એને જગાડું તો શું થાય, શું કહેવાય. હે અશ્વ તું અતિ અનુપમ, અને પછી એને કેવી ચતુરાઈ વાપરી, કેવી ચાલાકી વાપરી. ઘોડાના વખાણ કરવા માંડી, ઘોડાના વખાણ કરવા માંડી કે હે અશ્વ, હે ઘોડા, તું અતિ અનુપમ. અનુપમ એટલે સુંદર, અનુપમ એટલે સુંદર છો તું ખૂબ સુંદર છો, તું ખૂબ સુંદર છો. તારું રૂડું વાન, વાન એટલે રંગ, વર્ણ, સમાનાર્થીમાં પૂછાય તો વાન એટલે રંગ, વર્ણ. તો કે છે તું ખૂબ સુંદર છે અને તારો રંગ પણ ખૂબ સરસ છે, ખૂબ
રૂડો છે, ખૂબ સારો છે. માગી રે લેવ છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. માગી રે લઉં છું હું માનીની, હું તારી પાસે એટલું માગું છું. હું માનીની, માનીની શબ્દ અહીંયા વિષયા માટે વપરાયો છે. માનીની એટલે આમ તો અભિમાની થાય, તો વિષયા માટે આ શબ્દ વપરાયો છે કે હું માગું છું માનીની, હું માગું છું તારી પાસે. શું માગું છું? કે રખે કરતો સ્વામીને જાણ. કદાચ ને તું તારા સ્વામીને જાણ કરીશ તો, કદાચ તારા સ્વામીને તું કહી દઈશ તો, તારે રત્ન જડિત મુખ મોરડો, તારી મુખે જે મોરડો બાંધેલો છે, પશુઓને દોરડાનું બાંધવામાં આવતું જે ગાળિયું હોય એને શું કહેવાય? મોરડું. પશુઓના મુખ ઉપર જે દોરડાનું ગાળિયું હોય એને શું કહેવાય? મોરડું. તો કે છે અહીંયા તારે રત્ન જડિત મુખ મોરડો, તારે જે મુખે એ મોરડો બાંધેલો છે એ રત્નોથી જડેલો છે, રત્નોથી મઢેલો છે, જડેલો છે. ઉદયાચળ ઉગ્યો ભાણ, જો સરસ મજાની એની સરખામણી કરે છે, રૂપક આપે છે કે કેવો છે એ મુખ મોરડો, કેવો લાગે છે? અહીંયા કહે છે કે ઉદયાચળ ઉગ્યો ભાણ, જાણે ઉદયાચળ ઉદય થયો છે અને ઉદયાચળ પર્વત પાછળથી જાણે ઉગ્યો હોય ભાણ. ભાણ એટલે સૂર્ય, સમાનાર્થીમાં પૂછાય. ભાણ, સૂર્ય, ભાનુ, ભાસ્કર, દિવાકર, પ્રભાકર, ઘણા બધા થાય એના. તો કે છે કે જાણે ઉદયાચળ પાછળથી એ જાણે સૂર્ય ઉગ્યો હોય એવો તારો મુખ મોરડો એ શોભી રહ્યો છે. જો પોતાની વાતને છુપાવવા માટે કંઈક વખાણ તો કરવા પડે ને, એટલે ખૂબ સરસ ચતુરાઈ વાપરી અને ઘોડાના વખાણ કરવા લાગે છે. પેંગડા તારા પરમ મનોહર, પરમ એટલે શ્રેષ્ઠ, મનોહર મનને હરનાર, મનને હરી લે તેવું મનોહર. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય, મનને હરી લેનાર મનોહર. તો કે છે પેંગડા તારા, પેંગડા એટલે શું? ઘોડા ઉપર જે ઘોડેસવાર બેઠો હોય ને એના પગ રાખવા માટેના જે લોખંડના હોય એને શું કહેવાય? પેંગડા. પગ રાખવા માટેનું જે લોખંડનું રાખેલું હોય એને શું કહેવાય? પેંગડા. તો કે તારા પેંગડા છે એ તો પરમ મનોહર છે, ખૂબ શ્રેષ્ઠ છે અને સાથે સાથે મનને હરી લે એવા છે. રત્ન જડિત પલાણ, ઘોડા ઉપર બેસવા માટેની સીટ એને શું કહેવાય? પલાણ. ઘોડા ઉપર બેસવા માટેની બેઠક શબ્દ સમૂહમાં પૂછાય તો પલાણ. તો શું કહે છે અહીંયા? કે રત્ન જડિત પલાણ, તારી જે પલાણ છે, તારી ઉપર જે બેઠક છે એ પણ ખૂબ સરસ રત્નોથી જડેલી છે, મઢેલી છે. એવું કહેતી ચાલી ચતુરા, આટલા ઘોડાના ખૂબ સરસ રીતે વખાણ કર્યા અને એને સમજાવી અને એ ત્યાંથી એ ચતુરા એટલે કે વિષયા ચાલતી થાય છે. ચંચળ નયને જોઈ, આજુબાજુ ચક્કર આંખો ફરતી હોય, કોઈ પોતાને જોઈ ન જાય, કોઈ જોઈ જાય તો ઓલી પાછું કહી દે એની પણ ભીતિ હોય, એટલે આજુબાજુ ચક્કર જોતી એ ચંચળ નયનથી, નેણ એટલે નયન, નેણ એટલે નયન, નયણે, નયણે એટલે નયન, નયન એટલે નેત્ર, ચક્ષુ, દ આંખનું સમાનાર્થી, આંખમાં સમાનાર્થીમાં પૂછાય તો કે નયન. નયન તળપદો શબ્દ છે નયન લખવાનો અને એના સમાનાર્થીમાં જો પૂછાય તો નયન, નેત્ર, ચક્ષુ, દગ આ બધા એના સમાનાર્થી છે.
તો અહીંયા કહે છે કે ચંચળ નયને જોઈ, અને ચારે બાજુ એ ચકરવકર ચંચળતાથી એ જોતી ચાલે છે. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. જો વળી પાછું અહીંયા ઉત્પ્રેક્ષ અલંકારનો આશરો લઈ અને સંભવિત સૂચન કર્યું છે કે રખે કદાચ, સખી એટલે સહિયર બેનપણી ક્યાંક આજુબાજુ કદાચ છુપાઈને એ આપણને જોઈ રહી હોય તો, પોતાને જોઈ રહી હોય તો, કે આ કોઈકને જોવા જાય છે, કોઈક સુતેલા પુરુષને જોવા જાય છે, એટલે એ પણ ડર હોય, ન જોઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંયા કહે છે કે ચંચળ નયને જોઈ, રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. કદાચ ક્યાંક છુપાઈને પોતાની સહિયર સખીઓ કદાચ પોતાને જોઈ જશે તો. નેપુર ઝાંઝર અણવટ વિછિયા. નેપુર ઝાંઝર, પગમાં ઝાંઝર પહેર્યા છે, પાયલ પહેર્યા છે. અણવટ વિછિયા, પગની આંગળીઓમાં પહેરવાનું ઘરેણું અણવટ, અને પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું અણવટ, અને પગની આંગળીઓમાં પહેરવાના ઘરેણાને શું કહેવાય? વિછિયા. નેપુર ઝાંઝર અણવટ વિછિયા, સોનીએ આભરણ ઘડિયા. આભરણ તળપદો શબ્દ છે, આભરણ, અને આભરણ એટલે આભૂષણ. સમાનાર્થીમાં પૂછાય તો આભરણ, આભૂષણ, અલંકાર. તો કહે છે કે નેપુર ઝાંઝર અણવટ વિછિયા, આ બધા જ પ્રકારના પગના ઘરેણા એ સોનીએ ઘડ્યા છે. સોનીએ ઘડ્યા છે. પ્રથમ વાજતા રૂડા લાગતા. પ્રથમ જ્યારે વહેલા પોતાની પાસે આવ્યા, સોનીએ ઘડીને આપ્યા, ત્યારે એ વાગતા હોય, એનો ખણકાર છે, એને રૂડું લાગતું, સારું લાગતું, ગમતું. પણ શું કહે છે? આજ શત્રુ થઈ નીવડ્યા. આજે એના શત્રુ, દુશ્મન, આજે એને કેવું લાગે છે? એ વાગે છે, એ ગમતું નથી આજે એને. શું કામે? કે પોતાના કાર્યની અંદર એ બાધક બને છે, એટલે એને ગમતા નથી. તો કે છે કે આજ શત્રુ થઈ નીવડ્યા. આજે તો શત્રુ જાણે બની બેઠા હોય એવું એને લાગે છે. શત્રુ શબ્દ સમાનાર્થીમાં પૂછાય તો શત્રુ, દુશ્મન, રીપુ વગેરે. આ બધા શત્રુના એ સમાનાર્થી છે. શત્રુ, રીપુ, દુશ્મન, વેરી, આ બધા એના સમાનાર્થી છે. તો અત્યાર સુધી જ્યારે આ પગમાં પહેરેલા નેપુર છે, ઝાંઝર છે, અણવટ છે, વિછિયા છે, આ બધા એને ખૂબ પ્રિય લાગતા હતા. જે એનો ઝણકાર છે એ એને ત્યારે મધુર લાગતો હતો. ત્યારે સોનીએ ઘડીને આપ્યા ત્યારે ખૂબ એને ગમતા હતા, ખૂબ સારા લાગતા હતા, રૂડા લાગતા હતા, એટલે ખૂબ સારા લાગતા હતા. પણ આજે એ પોતાના કાર્યની અંદર જે કાર્ય માટે જઈ રહી છે, પુરુષને નિરખવા માટે જઈ રહી છે, તો એ કાર્યની અંદર આજે એને બાધક લાગે છે. એટલે એમ કહે છે કે આજે જાણે મારા શત્રુ બની બેઠા હોય એવું મને લાગે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ, ત્યાર પછી આપણે આવતા તાસની અંદર ચર્ચા કરીશું. અસ્તુ.